શું તમને પણ ગુસ્સો ખૂબ જ આવે છે? કંટ્રોલ. હા, આવી રીતે જ તમારે કંટ્રોલ કરવાનું છે. એટલે કે ગુસ્સો કંટ્રોલ કરવાનો કોઈ શોર્ટકટ નથી, પણ 3 ઇફેક્ટિવ એવી ટેકનિક છે જેનાથી તમે ગુસ્સો ઓછો કરી શકો છો. સૌથી પહેલું સેલ્ફ એનાલિસિસ, એટલે કે જ્યારે આપણે આગળ ગુસ્સો થયા હોય એનું થોડું રિવિઝન કરીએ કે કઈ પરિસ્થિતિ હતી, શું સિચ્યુએશન હતી જેથી કરીને તમને ગુસ્સો આવ્યો છે. તો એ સ્થિતિમાં તમે શું કરત જેથી તમારો ગુસ્સો અટકી શકે. એટલે કે તમે પોતાની રીતે સેલ્ફને એનાલિસિસ કરશો તો તમને આઈડિયા આવશે કે આ વસ્તુથી આગળ આપણે જો વધ્યા ના હોત તો અહીંથી મારો ગુસ્સો અટકી શક્યો હોત. સેકન્ડ વસ્તુ છે પોઝ ટેકનિક, એટલે કે કોઈ પણ સિચ્યુએશન કે કોઈ પણ પ્લેસ પર તમને ગુસ્સો આવી રહ્યો છે ત્યારે થોડો પોઝ લો, તમારી જાતને 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ ટાઈમ આપો અને પછી તમારી પરિસ્થિતિ મુજબ તમારા બ્રેઇનને પ્રશ્ન પૂછો કે ખરેખર ગુસ્સો કરવો અત્યારે યોગ્ય છે કે થોડું લેટ ગો કરીએ, તો પણ ઘણી વાર એ ગુસ્સો ઓછો આવતો હોય છે. અને થર્ડ ટેકનિક છે કે આ બંને વસ્તુ કામ ન કરે તો એ જગ્યા છે, એ પરિસ્થિતિ છે એનાથી થોડા દૂર જતા રહો અને ટેમ્પરરી દૂર જાઓ, જેથી કરીને તમારા માઇન્ડમાંથી એક આન્સર આવશે કે અત્યારે આ બધું લેટ ગો કરીએ, અત્યારે આ સિચ્યુએશનને ડિફરન્ટ એંગલથી જોવાની કોશિશ કરીએ અને પછી આપણે એવું લાગશે તો આનું કંઈ ડિસ્કશન કરીને કોઈ અલગ એંગલથી પરિણામ લાવી શકાશે, તો પણ ઘણી વાર ગુસ્સો ઓછો આવતો હોય છે. થેન્ક યુ.